ભારતીય મજદૂર સંઘના દેશવ્યાપી આહવાનના ભાગરૂપે 17 ઓગસ્ટ 2026ના રોજ પાલનપુર ખાતે વિશાળ રેલી અને ધરણા પ્રદર્શન યોજાયું હતું। જિલ્લા પંચાયત બગીચાથી નીકળેલી રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી ધરણામાં ફેરવાઈ હતી, જેમાં જિલ્લા પ્રમુખ હરીશભાઈ રાણા અને મહામંત્રી લલિતકુમાર જોશી સહિત વિવિધ સંઘોના પદાધિકારીઓ જોડાયા હતા। આ વિરોધ પ્રદર્શનમાં આંગણવાડી વર્કર, તેડાગર, મધ્યાહન ભોજન, આશા વર્કર, એસટી, પોસ્ટલ ફેડરેશન અને જીબી સહિતના વિવિધ વિભાગોના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મંડળે કોર્ટના આદેશ મુજબ માનદ વેતનમાં વધારો કર્યો, જૂની પેન્શન યોજના લાગુ કરવી, શ્રમ સંહિતામાં સુધારો અને સમાન વેતન ધારો જેવા મુદ્દાઓ પર કલેક્ટરને આવેદનપત્ર પાઠવી શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો। તો શું સરકારનો આ નિયમ સારો છે કે બહેનોનું આટલું શોષણ કરવું જોઈએ? જો બહેનોનું શોષણ બંધ નહીં થાય તો આગામી દિવસોમાં અમારે જે ભારતીય મજદૂર સંલગ્ન આંગણવાડી કર્મચારી સંઘમાંથી જે અમને આદેશ આપવામાં આવશે એ પ્રમાણે અમે સ્ટેપ બાય સ્ટેપ ધરણા કરશું અને સરકાર સામે બાયો ચડાવી અને હડતાલ કરવાની જરૂર પડશે તો ભૂખ હડતાલ પણ ઉતરશું એવી અમારી ચીમકી છે। અને અમને પેન્શન તો મળવું જ જોઈએ, 30,000 પગાર મળવો જ જોઈએ અને અમારી બહેનોનું શોષણ બિલકુલ સરકારને અમે કહીએ છીએ કે બંધ કરો, બંધ કરો, બંધ કરો। રાઠોડ ઇલાબા રાજેન્દ્રસિંહ। સરકારશ્રી કંઈ કાને સાંભળતા નથી, એટલે અમારું એટલું જ નિવેદન છે કે હાઈકોર્ટનો ચુકાદો અમને કાયમી માટેનો કરે અને અમારી બહેનોને વર્ષ 3 અને 4માં સમાવેશ કરે અને સરકારશ્રી નહીં કરે તો યુનિયન દ્વારા અમને સ્ટેપ બાય સ્ટેપ જે પણ ધરણા કરવા પડે તો અમે કરીશું। અને સરકારશ્રીને એટલું જ નિવેદન છે કે દરેક કર્મચારી આ રોડ ઉપર ઉતરી પડ્યા છે તો ત્યાં ખુરશીઓમાં બેઠા બેઠા મોટી મોટી વાતો જ કરે છે। પરમાર વનિતાબેન એસ ભારતીય મજદૂર સંઘ પ્રભારી મંત્રી।